બનાસકાંઠા જિલ્લાના વિભાજન મુદ્દે વિરોધ યથાવત છે। દિયોદરમાં પણ વિભાજન મુદ્દે વિરોધ કરવામાં આવી રહ્યો છે। ઓગળને જિલ્લો બનાવી દિયોદરને વડુ મથક બનાવવા માટે માંગ કરાઈ છે। ઓગળ જિલ્લો ન બને તો દિયોદરને બનાસકાંઠામાં જ રાખવા માટે માંગ કરવામાં આવી છે। દિયોદરના લોકો વાવ થરાદમાં સામેલ કરવાનો વિરોધ દર્શાવી રહ્યા છે। કાંકરેજ ધાનેરા દિયોદર દર્શાવી રહ્યા છે વિરોધ। ઓગળને જિલ્લો બનાવી દિયોદરને વડુ મથક બનાવવાની માંગ ઉઠી છે। બજારો બંધ પાડી બજારોમાં બંધ રાખી અને વેપારીઓ વિરોધ નોંધાવી રહ્યા છે। દિયોદરના લોકો હાલ વિરોધ દર્શાવી રહ્યા છે। કાંકરેજ ધાનેરા દિયોદર માં વિરોધ દર્શાવી રહ્યા છે। બીજી તરફ ઓગળ જિલ્લો ન બને તો દિયોદરને બનાસકાંઠામાં રાખવાની માંગ કરવામાં આવી છે। દિયોદરના લોકો વાવ અને થરાદમાં સામેલ કરવા માટે માંગ કરી રહ્યા છે અને બીજી તરફ બજારો પણ બંધ રાખી છે અને વિરોધ દર્શાવી રહ્યા છે। રસ્તા પર ઉતરી અને તમામ લોકો જે છે દિયોદરના તે વિરોધ દર્શાવી રહ્યા છે। ઓગળ જિલ્લો ન બને તો દિયોદરને બનાસકાંઠામાં રાખવાની માંગ કરવામાં આવી છે। બનાસકાંઠાના બે ભાગ વિભાજન કરવામાં આવ્યા। हमारे साथ संवाददाता गौरव पटेल जोड़ाई चुक्या है। गौरव, दियोदરના લોકોની શું માંગ છે? બીજી તરફ એક તરફ જો વાત કરવામાં આવે તો જે વિરોધ થઈ રહ્યો છે, શું માંગ છે? આવેદનપત્ર આપવામાં આવ્યું। મિત્તલ, વાત કરીએ તો બનાસકાંઠા જિલ્લો વિસ્તારની દ્રષ્ટિએ એટલે ભૌગોલિક રીતે મોટો હતો અને વસ્તીની દ્રષ્ટિએ પણ મોટો હતો, જેનું વિભાજન કરવાનો લાંબા સમયથી વિચાર હતો। અનેક લોકોએ રજૂઆત કરી હતી કે જો વિભાજન થાય તો કયા પ્રકારનો જિલ્લો હોવો જોઈએ। હું સીધા દ્રશ્યો બતાવવા માંગીશ। દિયોદર જિલ્લાના આઝાદ ચોક ખાતે એક સભા મળવા જઈ રહી છે અને આ દ્રશ્યો તમે જોઈ શકો છો કે સૂચિત જિલ્લો કેવો હોવો જોઈએ। જો બનાસકાંઠા જિલ્લામાંથી બે જિલ્લા કરવાના થાય તો એક જિલ્લો ઓગળ જિલ્લો હોવો જોઈએ। ઓગળ એટલા માટે કે દિયોદરનું જે સ્થાન છે તે ધાર્મિક આસ્થાનું કેન્દ્ર છે, તેમના નામથી ઓગળ જિલ્લો બનાવવાની માગણી હતી। જો આગળ જિલ્લો બને તો તેમાં થરાદ, વાવ, સુઈગામ, ભાભર, કાંકરેજ, ભીલડી અને લાખણી અને દિયોદર સહિતના કુલ 7 તાલુકાનો સમાવેશ કરીને આ જિલ્લો બનાવી શકાય। અને બાકીના જે 7 તાલુકા છે ધાનેરા, ડીસા, દાંતીવાડા, અમીરગઢ, દાંતા, વિરમગામ અને વડગામ અને પાલનપુર, એ બાકીના જિલ્લાનો સમાવેશ બનાસકાંઠામાં થાય। નવો જે જિલ્લો હાલ તૈયાર થયો છે વાવ અને થરાદનો, તે જિલ્લામાં 8 તાલુકાનો સમાવેશ કરાયો છે અને માત્ર 6 તાલુકા બનાસકાંઠા જિલ્લામાં રહે છે, જેનો વિરોધ વ્યાપક બન્યો છે। ધાનેરા વિરોધ કરી રહ્યું છે, કાંકરેજ વિરોધ કરી રહ્યું છે અને દિયોદર પણ વિરોધ કર્યો છે। દિયોદરનો વિરોધ થરાદ જિલ્લામાં જવાનો નથી, પણ દિયોદરનો વિરોધ એટલો છે કે જો વાવ થરાદ જિલ્લો જાહેર કરવામાં આવ્યો છે તો વડુ મથક દિયોદર કરવામાં આવે, એટલા માટે કે દિયોદર એ મધ્ય કેન્દ્ર છે, સેન્ટર પોઈન્ટ છે અને તેનાથી તમામ જે બીજા તાલુકા ખરા તેનું અંતર લગભગ મર્યાદિત અને સીમિત છે। આ દ્રશ્યો તમે જોઈ શકો છો કે જો દિયોદરથી થરાદ જોઈએ તો 40 થી 45 કિલોમીટર, લાખણી જોઈએ તો મહત્તમ 30 કિલોમીટર, વાવ જોવું હોય તો મહત્તમ 42 થી 45 કિલોમીટર, એ જ રીતે કાંકરેજ 20, ભાભર 20, સુઈગામ 28 અને ભીલડી 29 કિલોમીટર થાય। જો કદાચ દિયોદરથી થરાદ જવા માટે જે પણ કોઈ નાગરિકો હોય તેમને સરકારી કામ માટે જવું પડે તો ઓકવર્ડ પડે। ભાભર થરાદથી કોઈ વ્યક્તિ દિયોદર કામ માટે આવ્યો તો દિયોદર કામ પતાવીને છે સીધો અહીંથી ગાંધીનગર કે અમદાવાદ તરફ આગળ વધી શકે છે। બીજી મહત્વની વાત કે દિયોદરમાં એ તમામ કનેક્ટિવિટી છે, રેલવે કનેક્ટિવિટી છે, બસ સ્પોટ છે, ઉપરાંત નર્મદાની મુખ્ય કેનાલ છે, સેશન સ્પોટ આવેલી છે, એટલે વડુ મથક થવાના જે તમામ પ્રાથમિક લક્ષણો જોઈએ તે દિયોદરમાં છે। માટે માંગણી કરી રહ્યા છે કે ઓગળ જિલ્લો બને અને દિયોદર વડુ મથક બને। કેટલાક નાગરિકો જોડાયા છે, તેમની સાથે વાત કરી શા માટે નવા જિલ્લાનો વિવાદ અને શું માંગણી છે। નવો થરાદનો વાવ જિલ્લો બન્યો છે, શું માંગણી છે અને શા માટે વિરોધ થઈ રહ્યો છે? નમસ્કાર, આપને જી ટીવીના માધ્યમથી આપ 24 કલાકમાં ચલાવી રહ્યા છો, આપને પણ નમન કરું છું। મારી જે ધરા છે ઓગળની ધરા છે। ઓગળની ધરા એટલે સંત મહાપુરુષોની ધરા કહેવાય છે અને ઓગળ વિસ્તાર એટલે ભૌગોલિક દ્રષ્ટિએ ખૂબ વ્યવસ્થિત વિસ્તાર છે અને જ્યારે આ જનતા મોદી સાહેબના સૂત્રને આ સાર્થક કરતા નથી આ ગુજરાત સરકાર કે સબકા સાથ, સબકા વિશ્વાસ, સબકા સાથ રહી અને કામ કરવાનું છે, એની સાથે કરી શકતા નથી। તો અમે એ કહેવા માગીએ છીએ કે ભૌગોલિક દ્રષ્ટિએ અને અંતરની દ્રષ્ટિએ, રહેવાની દ્રષ્ટિએ અને કાર્યક્રમ દ્રષ્ટિએ જો જોઈએ તો રેલવે પણ અહીં છે, બસ સ્ટેશન પણ વ્યવસ્થિત થયું છે, કોર્ટ પણ 4 માળની 2-3 માળની બની ગઈ, 4થા માળ સુધી પહોંચી રહી છે। તો જ્યારે જોઈએ તો જમીન પણ અહીં સંપાદન થઈ શકે એવી છે। લુદ્રા ગામ છે તેની બાજુમાં જમીન પણ છે, એટલે અહીં કોઈ પ્રોબ્લેમ નથી અને પ્રજા પણ એટલી શાંત અને સુમેળવાળી છે કે કોઈ ઝઘડાવાળી પણ નથી અને શાંતિ રીતે આ જિલ્લો ચાલ્યો છે। અને ઓગળ એટલે સંત મહાપુરુષની ભૂમિ છે, જે ખુદ ભગવાનનો અવતાર કહેવાય છે। તો ઓગળની ધરા જો જિલ્લો કરવામાં આવે તો આ જનતા જે ઊભી છે એ પણ ખૂબ રાજી છે। જો નિર્ણય લીધો હોત જનતાને પૂછીને તો તકલીફ ના પડે। 2017માં જ્યારે વિજય રૂપાણીને આ જિલ્લાને જાહેર કરવાનો હતો, પણ
કોના કારણે જાહેર નથી કરી શક્યા એ તો ખ્યાલ નથી, પણ ખરેખર અમારી ફરી આ માગણી છે કે તમે વાવથરા જે જિલ્લો બનાવો છો એના કરતાં જો આ દેવદરને અને આનું મુખ્ય મથક ઓગળ જિલ્લો જો કરવામાં આવે તો અમને કોઈ વાંધો નથી, પણ પ્રજા પણ રાજી રહેશે અને વિકાસ પણ સારો થશે. અને જ્યારે ઓગળ સાથે તમે બોલ્યા છો કે અમે તમને ઓગળ જિલ્લો આપીશું, તો આ એક સંત મહાપુરુષની ભૂમિ છે, બોલ્યા પછી ફરાતું નથી. હું એ જ ઈચ્છું છું કે સતત કાર્યશીલ રહો અને ઓગળ જિલ્લો થાય એવી આ જનતા પણ ઈચ્છે છે. ભારત માતા કી શું માગણી છે અને કેમ? જો જિલ્લો મધ્યની અંદર સેન્ટરમાં દિયોદર જો રાખો તો બધા તમામ પબ્લિકને પણ સરળ પડે. પ્લસ હાલ જે વાવથરા જિલ્લો જાહેર કરવામાં આવ્યો છે એ એક બે માણસોને રાજી કરવા માટે, ઉદ્યોગપતિને રાજી કરવા માટે થઈને જો તમામ કાંકરેજ ધાનેરા તમામ જો સેન્ટરમાં જો બધાને પૂછી અને જો એમના જવાબ લેવામાં આવ્યા હોત તો કદાચ એ લોકોનો જવાબ એ જ હોત કે દિયોદરમાં રાખો, સેન્ટરમાં રાખો અને ઓગળજી મહારાજની જે પવિત્ર ભૂમિ છે એ ધરા ઉપર રાખો અને એ નામથી જિલ્લો બને તો સમગ્ર કોઈ વિરોધ ના થોત કે કોઈ પણ પ્રશ્ન આ જે વિરોધમાં હાલની તારીખમાં જે ચાલી રહ્યો છે એ કોઈ થવા પ્રાપ્ત રહેતો નહોતો. તો તમે જોયું કે આ સ્થાનિક નાગરિકો ફરી એકવાર વાત કરીશું, વાવથરા નવો જિલ્લો જાહેર કર્યો છે, હોવો જોઈએ કે ના હોવો જોઈએ? ના હોવો જોઈએ. કયો હોવો જોઈએ? ઓગળ જિલ્લો. કેમ? કે ભૌગોલિક દ્રષ્ટિએ ઓગળ જિલ્લો દિયોદર સેન્ટરમાં આવે, દિયોદર સેન્ટરમાં આવે. આ અંતર જુઓ તો બધું બરોબર સેન્ટરમાં આવે દિયોદર, પેલું આવડું પડે. શા માટે દિયોદરનો ઓગળ જિલ્લો જાહેર કરવાની માંગ છે? તમામ તાલુકાની પડદાની પણ માગણી છે અને દિયોદર આમ સુરક્ષાની દ્રષ્ટિએ આમ કોઈ ત્રાસ પણ બિલકુલ નથી. અને હું ભલે ને બારીકે પ્રવાસન વહેલા મોડું થાય તો દિયોદરમાં કોઈ પ્રોબ્લેમ ત્યાં નહીં, ચોરી નાખ દીધા તો એ દ્રષ્ટિએ પણ સુરક્ષા છે. પછી અંતરની દ્રષ્ટિએ આપણે હવે અભ્યાસ કર્યો તો એમાં પણ દિયોદર મધ્યમ પડે છે. તો આની અંદર પડદાના લાભ માટે દિયોદરનો ઓગળ જિલ્લો છે એ યોગ્ય છે. છતાં સરકારની વિચારણા ફેરફાર કરી કરે તો પડદાનો થોડોક વિશ્વાસ ન રહે. તો તમે જોયું કે આ સ્થાનિક નાગરિકો છે દિયોદરના, જેમનું કહેવું છે કે સંતોની ભૂમિ છે ઓગળ, એટલે એના નામથી ઓગળ જિલ્લો જાહેર કરવો પડે. એ દિયોદરથી બાકીના જે તાલુકા ખરા તેમનું જે ભૌગોલિક દ્રષ્ટિએ અંતર હોવું જોઈએ તે લગભગ તમામને સરખું થાય તે રીતનું છે. માટે દિયોદરને વડુ મથકમાં કરવાની માંગણી કરે છે. જો તે ના થતું હોય તો જે યથાસ્થિતિ હતી તે રાખવી પણ યોગ્ય હોય તેવું માની રહ્યા છે. બિલકુલ ગૌરવ, આભાર માહિતી બદલ. ત્યારે જે હાલ લોકોની માંગ છે આગામી સમયમાં જોવામાં આવશે કે માંગ સંતોષાય છે કે પછી કેમ.